શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. ઈસવીસન 2026નું આ નવું વર્ષ તમારી રાશિ માટે કેવું રહેશે તે વિશેની માહિતી. તુલા રાશિ અક્ષર રત. તમારી શુક્રની અધિપત્યવાળી તુલા રાશિ માટે અંગ્રેજી કેલેન્ડર વર્ષ જાન્યુઆરી 2026થી ડિસેમ્બર 2026 તમારા માટે કેવું રહેશે તે વિશેનું વાર્ષિક સંક્ષિપ્તમાં ફળકથન. આમાં તમારા જન્મના ગ્રહોની પણ અસર જોવાની રહેશે. આ એક જનરલ પ્રિડિક્શન છે. આમાં જન્મના લગ્ન મુજબ તેમજ જન્મની રાશિ મુજબ પણ તમે જોઈ શકશો. ધારો કે તમારી જન્મ રાશિ તુલા છે અને લગ્ન કુંભ રાશિના હોય, જન્મ લગ્ન કુંડળીમાં કુંભ રાશિ હોય તો તુલા અને કુંભ આ બંને રાશિનું ફળકથન તમારે જોવાનું રહેશે. બંનેમાં સારું છે તો આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ જોવાશે. અને જો જન્મ રાશિનું સારું છે અને લગ્ન કુંડળીનું મધ્યમ છે તો અહીંયા મધ્યમ જોવાશે. તો આપણે અહીંયા તમારી તુલા રાશિ માટે અને જેનું લગ્ન તુલા છે તેમને માટે ઈસવીસન 2026નું આ વર્ષ કેવું રહેશે તે વિશેનું આ વાર્ષિક ફળકથન જોઈશું. આમાં તમે વિશેષ શું કરશો તો વધુ પ્રોગ્રેસ કરી શકશો અને વધારે લાભ મેળવવા તમારે બીજું શું કરવાનું રહેશે તે વિશેની માહિતી પણ અહીંયા આપણે જોઈશું. તો આપણે તમારી તુલા રાશિ જે છે એ શુક્રની અધિપત્યવાળી રાશિ માટે તમારી રાશિના સ્વામી શુક્ર છે. એ વર્ષના પ્રારંભમાં ધન રાશિમાં છે, ગુરુની અધિપત્યવાળી ધન રાશિમાં છે, જે તમારી રાશિથી એ ત્રીજા સ્થાનેથી રહેશે. હવે ત્રીજું સ્થાન છે એ ભાઈ ભાંડુ અને પરાક્રમનું છે અને પરાક્રમના કારક જ મંગળ છે. તો અહીંયા પરાક્રમી મંગળ એ તમારા ત્રીજા સ્થાનેથી પરાક્રમ સ્થાનેથી રહેતા તમારા પરાક્રમમાં વૃદ્ધિ કરાવે. તમે સ્વબળે પોતાના આત્મવિશ્વાસથી તમે આગળ વધી શકો, એમાં તમે સારો લાભ મેળવી શકો. બીજું, તમારા ભૌતિક સુખમાં પણ વધારો કરી શકે. તમારી મહેનતનું ફળ અહીંયા તમને સારું એવું મળે. તારીખ 29/3/2025થી શનિ મહારાજ જે મીન રાશિમાં આવ્યા હતા ગયા વર્ષે તે તમારી રાશિથી છઠ્ઠા સ્થાનેથી રહેતા શનિ મહારાજ 2.5 વર્ષ સુધી ચાલે છે. એટલે આખું 2026માં પણ તમારે એ જ સ્થાને શનિદેવનું ગોચર રહેશે. તો તમને અહીંયા શનિદેવ જે છે એ તમારી રાશિથી છઠ્ઠા સ્થાનેથી રહેશે 2026 આખું વર્ષ. તો તમને અહીંયા છઠ્ઠા સ્થાનેથી શનિદેવનું ગોચર એ તમને ચિંતાઓ નાની મોટી કરાવે. કેમ કે શનિદેવનું ગોચર સોનાના પાયા ઉપર રહેશે. છઠ્ઠું સ્થાન સોનાના પાયેથી ગોચર છે. એટલે આમ બધું સુખાકારી અપાવે પણ એમાં તમને નાની મોટી ચિંતાઓ પણ અપાવે. અહીં તમને શત્રુઓ પર વિજય પણ અપાવે. શારીરિક કોઈ વ્યાધિ હોય એમાં પણ તમને કોઈ નાનું મોટું સુધાર લાગે, એમાં પણ તમને સારું જોવાય. વર્ષના પ્રારંભમાં કુંભ રાશિના રાહુ તમારી રાશિથી 5મા સ્થાનેથી રહેતા અહીંયા તમારે 5મું સ્થાન છે સંતાન વિષય. તો અહીંયા રાહુ સંતાન વિષય છે એટલે સંતાનને લગતું કંઈક પડવા વાગવાથી પણ તમારે સાચવવાનું રહેશે. આમ જોઈએ તો સંતાનની ચિંતા તમને રહ્યા કરે. એની અભ્યાસને લઈ અને એના આરોગ્યને લઈને અને લગ્નને લઈને પણ તમને બધી ચિંતાઓ થયા કરે. અહીં વિદ્યાર્થીઓ માટે આ સમય ખાલી દીવા સ્વપ્ન જોવાનો નથી. તમારે શરૂઆતથી જ તનતોડ મહેનત કરવી પડશે, નહીં તો તમે ધાર્યું પરિણામ નહીં લાવી શકો. દેવગુરુ જે છે એ 5/12/2025થી મિથુન રાશિમાં વક્રી બને છે, જે વર્ષના પ્રારંભમાં 11/3/2026થી માર્ગી બને છે. આગળ આપણે કહ્યું છે કોઈ બી ગ્રહ વક્રી બને તો શુભ ફળ આપતા નથી. હવે ગુરુદેવનું શુભ ફળ તમને તારીખ 11/3/2026થી મળતું જોવાશે. મિથુન રાશિના ગુરુ તમારી રાશિથી 9મા સ્થાનેથી રહેતા આગળ કહ્યું એમ તમને ભાગ્યના ઉદયમાં તમારી મહેનતનું ફળ પણ આપશે અને તમારા ભાગ્યનું પણ ફળ અહીંયા મળશે. તમે સારું એવું તમારું ભાગ્ય ઉદિત કરાવી શકે. તમારે ભાગ્ય જાતે જ બનાવવાનું રહેશે. આમ ગુરુદેવની 5મી દ્રષ્ટિ તમારી રાશિ પર રહેતા તમને આરોગ્યની રીતે સારું જોવાય.
દેહ સ્થાને ગુરુદેવની દ્રષ્ટિ હોય તો આરોગ્ય સારું રાખે, તમને સારું દિશા સૂચન મળે. ગુરુદેવ જે છે ને એ શું ફળ આપે છે? મોટે ભાગે સાચી દિશામાં અને સારું દિશા સૂચન આપે છે. આમ કન્ફ્યુઝ નથી કરતા કે મારે આ કરવું કે ના કરવું. તમને એનું માર્ગદર્શન મળે છે. ગુરુ હંમેશા માર્ગદર્શન કરતા રહ્યા છે. તેમજ તમને કાર્યમાં યોગ્ય માર્ગદર્શન સમય અંતરે મળી રહે. સમય જ મળી રહે. કેમ કે અમુક વખતે કાર્ય તમે સ્ટાર્ટ કરી દીધું પણ એ વખતે નહોતું કરવાનું. તો યોગ્ય સમય, યોગ્ય માર્ગદર્શન એ ગુરુ કૃપાથી મળે છે. ગુરુદેવની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 3જા સ્થાનેથી રહેતા તમારા પરાક્રમમાં વૃદ્ધિ કરાવે. એક તો મંગળ છે જ અને પાછું ગુરુદેવની દ્રષ્ટિ. એટલે તમને અહીંયા અથાક મહેનત કરાવે અને એ મહેનતનું પણ સારું એવું મોટું ફળ તમને અહીંયા મળે. તમે સારું તમારો એચિવમેન્ટ તમારો જે છે એ પૂરો કરી શકો. અહીંયા તમને 3જું સ્થાન કીધું છે, ભાઈબંધુનું પણ કીધું છે. અહીંયા મોટા ભાઈનું સુખ તમને સારું મળે. મોટા ભાઈનું તમને યોગ્ય સમય માર્ગદર્શન પણ મળે. ભણવાને લઈને, વ્યવસાયને લઈને, નોકરી ધંધાને લઈને પણ તમને મોટા ભાઈનું યોગ્ય માર્ગદર્શન મળી રહે. વર્ષના પ્રારંભમાં કેતુ સૂર્યની સિંહ રાશિમાં છે, જે તમારી રાશિથી 11મા સ્થાનેથી રહેતા અહીંયા ગ્રહણ યોગ થાય છે સૂર્ય કેતુથી. એટલે કોઈ સમયે મળતા લાભ અમુક આપણી આળસના લીધે પણ અટકી જાય. અહીંયા તમારે આળસ છોડવાની રહેશે. બીજું, તમારી રાશિના સ્વામી શુક્ર વર્ષના પ્રારંભમાં અસ્તના છે. એટલે કોઈ બી ગ્રહ વક્રી હોય અથવા તો અસ્ત ના હોય તો બિલકુલ ફળ નથી આપતા. કોઈ પણ ગ્રહ અસ્ત હોય તો એક શુભ ફળ કદાપી નથી આપતા. વક્રી હોય તો પણ નહીં. અહીંયા અસ્તના જે છે શુક્ર, જે તારીખ 30/1/2026થી એ ઉદય થાય છે. એટલે અહીંયા તમને આ ઉદય થતા આ રાશિના સ્વામી શુક્ર એ તમને નાણાકીય રીતે સારું ફળ આપે. આર્થિક તમારું સ્તર વધારે, આવકમાં વધારો કરાવે, ભૌતિક સુખના સાધનો વધારે. કેમ કે શુક્ર ભૌતિક સુખના જ કારક છે. અહીંયા બીજું, દેવગુરુ બૃહસ્પતિ વર્ષના મધ્યમમાં એટલે કે 1/6/2026થી મધ્યરાત્રિએ 1:48થી મિથુન રાશિનું રાશિ પરિવર્તન કરી કર્ક રાશિમાં આવે છે. એ તમારી રાશિથી 10મા સ્થાનેથી રહેતા અહીંયા એટલે તમને પિતાને લઈને ચિંતા રહ્યા કરે. બીજું, કર્મમાં પણ અમુક વખતે ધર્મ પ્રત્યે તમને આસ્થા ઓછી કરાવી દે. આ બધું થાય છે 10મા સ્થાને રહેલા કોઈ પણ અશુભ ફળ આપતા હોય તો એ ગ્રહની અસર તમને આવી આપે છે. બીજું, વર્ષના મધ્યમાં જૂન 2026થી જે ગુરુની 5મી દ્રષ્ટિ તમારી રાશિથી 2જા સ્થાનેથી રહેતા ગુરુદેવની દ્રષ્ટિથી શુભ ફળ મળે. આપણે ઘણી વાર કહીએ છીએ. તો આપણે ધનસ્થાન ઉપર જો ગુરુની દ્રષ્ટિ હોય તો આ બીજું સ્થાન ધન અને કુટુંબનું છે. તો સૌથી પહેલું તો કૌટુંબિક જે સંબંધો જે અમુક ઉતાર ચઢાવ રહ્યા હોય એ અહીંયા પારિવારિક સંબંધો તમારા સુધરતા જોવાય. બીજું, અહીંયા તમને નાણાકીય રીતે પણ સારું જોવાય, ધન સુખ અપાવે. નોકરી વ્યવસાયમાં તમે સારો લાભ મેળવી શકો. ઓવરઓલ જોતા ઈસવીસન 2026નું આ અંગ્રેજી વર્ષ નાણાકીય રીતે એ વર્ષના મધ્યમથી સારું જોવાય. આરોગ્યમાં પણ તમને સારું રહે. બીજું, સોનાના પાયા પરના શનિદેવ તમને ચિંતાઓ વધારી શકે છે. અહીંયા તમારે ઉપાય તરીકે વધુ સારું ફળ મેળવવા માટે તમારે શનિદેવનો મંત્ર રીમ શમ શનિશ્ચરાય નમઃનો જાપ કરવો જોઈએ. શનિદેવને પ્રિય વસ્તુનું દાન કરવું જોઈએ. કાળા તલ, ચપ્પલ, કાળા અડદ આ બધી વસ્તુનું હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. સવાર સાંજ હનુમાનજીના દર્શન કરવા જોઈએ. સુંદરકાંડનો પાઠ આવડે તો એનો પાઠ કરવો જોઈએ. બીજું, તમારે ગાયને ઘાસચારો આપવો જોઈએ. જો જન્મકુંડલીમાં કોઈ દોષ હોય તો તેનું નિવારણ કરાવવું જોઈએ, જેથી તમે સારો એવો પ્રોગ્રેસ કરી શકો અને એમાં સારો લાભ મેળવી શકો. તો આ હતું ઈસવીસન 2026નું આ નવું વર્ષ તમારી તુલા રાશિ માટે કેવું રહેશે તે વિશેની માહિતી. નમો નારાયણ.